અમદાવાદ એરપોર્ટ બાદ રાજપથ ક્લબમાં બની રહેલા આઇકોનિક રોડમાં પણ એએમસીની ધીમી ગતિની કામગીરી છે। 3 મહિના બાદ પણ હજી 30% કામગીરી પૂરી થઈ છે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી બનેલા આઇકોનિક રોડ પાછળ એએમસી 35 કરોડનો ખર્ચ કર્યા પછી પણ વૃક્ષો સુકાઈ જતા મ્યુનિસિપલ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી। આ તરફ એબીપી અસ્મિતાએ શહેરમાં બની રહેલા અન્ય આઇકોનિક રોડની કામગીરીનું રિયાલિટી ચેક કર્યું। અંદાજે 3 કરોડના ખર્ચે બની રહેલા રોડની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। કોર્પોરેશને 3 મહિના પહેલા કોન્ટ્રાક્ટરને આઇકોનિક રોડ બનાવવા કામગીરી સોંપી, જે બાદ હજી સુધી માત્ર 30% જ કામગીરી પૂર્ણ થઈ। અમદાવાદ મહાનગરપાલિકાની રિવ્યૂ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓનો આઇકોનિક રોડ બાબતે ઉધડો લીધો અને તે રોડ હતો અમદાવાદનો એરપોર્ટ રોડ કે જેની જાળવણી નથી કરવામાં આવી રહી। 35 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો। એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે બીજો આઇકોનિક રોડ જે અમદાવાદ મહાનગરપાલિકા બનાવી રહ્યું છે, જે છે અમદાવાદના રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ સુધીનો, અને લગભગ 2 થી 2.5 મહિના પહેલાં એટલે કે આચારસંહિતા પહેલાં આ રોડ મંજૂર થયો હતો અને તેની પાછળ લગભગ 3 થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર હતો, પરંતુ આ કામગીરી છે તે અત્યારે વિલંબમાં પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે એક તરફનો રોડ છે તે અહીંયા આગળ બનીને તૈયાર કરી દેવામાં આવ્યો છે, બીજી તરફનો જે માર્ગ છે તે હજી પણ અહીંયા આગળ તેની કામગીરી પણ શરૂ કરવામાં નથી આવી। નવો સમાવેશ થયેલો આ વિસ્તાર હતો અને આઇકોનિક રોડ જે રીતના અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી બન્યો હતો, તે જ રીતે અન્ય એક આઇકોનિક રોડ અમદાવાદના અન્ય રસ્તાઓ પર પણ બનવામાં આવે તે પ્રકારની સૂચના અને તે પ્રકારની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। પણ દ્રશ્યો અહીંયા આગળના કે જ્યારે એક તરફનો રોડ અહીંયા આગળ બનીને તૈયાર થયો છે, પણ બીજી તરફનો જે રોડ છે તેની કામગીરી માત્ર ખોદકામ કરીને મૂકી દેવામાં આવી છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સમયાંતરે જે મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે તે બાદ તેની જાળવણી નથી કરવામાં આવતી। તેનું ઉદાહરણ વધુ એક આઇકોનિક રોડે અમદાવાદ શહેરમાં ઊભું કર્યું છે। જ્યારે પ્રથમ આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો તે માત્ર 1 થી 2 સપ્તાહની અંદર તેમાં ઊભા કરાયેલા વૃક્ષ છે તેના પાન સુકાઈ ગયા હતા, અને હવે જે દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી તે દરખાસ્તના 3 મહિના પછી પણ એક તરફનો રોડ બનાવી અને બીજી તરફનો જે રોડ છે તેની કામગીરી હાલ ઠપ જોવા મળી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।